હાલેલુયા, હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી અને પ્યારા મધુરા નામમાં હું રમેશ તથા રોથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. વિશેષ આજના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને આજના વચનો એ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 97મો અધ્યાય છે. જે અધ્યાય એ પિતા બાપનો અધ્યાય છે. પ્રભુ સર્વોચ્ચ રાજ કરતા, જેમ પૃથ્વી ઉપર દરેક દેશના, દરેક રાજ્યના, દરેક જિલ્લાના રાજકર્તાઓ છે, પણ આ તમામની ઉપર ઈસુ ખ્રિસ્ત એ સર્વોચ્ચ રાજકર્તા છે એવું આપણે માનીએ છીએ અને એવો જીવન પિતા પરમેશ્વરના વચનો પણ જણાવે છે. તો આજના વચનોમાં જવા પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા જીવંત વચનો વાંચવાને માટે. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. વાંચવામાં પણ પ્રભુ અમારી સહાયને મદદ કરજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 97મો અધ્યાય. યહોવા સર્વોચ્ચ રાજ કરતા. યહોવા રાજ કરે છે, પૃથ્વીના લોકો હરખાવો. ટાપુઓનો સમૂહ આનંદ પામો. મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે. ન્યાયપણું તથા ઇન્સાફ તેમના રાજ્યસ્થાનનો પાયો છે. તેમની આગળ અગ્નિ ચાલે છે, તે તેમની આસપાસ તેમના શત્રુઓને બાળી નાખે છે. તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું, તે જોઈને પૃથ્વી કાંપી. યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ પર્વતો મીણની જેમ પીગળી ગયા. આકાશો તેમનું ન્યાયપણું પ્રગટ કરે છે. સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે. કોરેલા પૂતળાની સેવા કરનારાઓ અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો. હે યહોવા, તમારા ન્યાયના કાર્યો વિશે સાંભળીને સિયોન આનંદ પામ્યો અને યહૂદાની દીકરીઓ હરખાઈ. હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો. હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો. તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે. દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે. ન્યાયીઓને માટે અજવાળો તથા હૃદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યા છે. હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો. તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો. પ્રભુ તેના જીવન વચને પુષ્કળ આશીષ અને કૃપા આપો. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતાજી, એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સમય, આ ઘડી, આ તક તમે આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ, શ્રવણ કરી શકીએ. આ વચનોને આશીર્વાદિત કરજો બાપ, અને આ વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને કોઈક એક આત્મા તમારા રાજ્યમાં જીતાય તેવી કૃપા માગીએ છીએ. વિશેષ પિતા બાપ, તમે દેવાધિદેવ, રાજાધિરાજ છો અને પિતા બાપ, તમે કહ્યું છે કે તમે માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. ત્યારે પિતા બાપ, અમે પ્રાર્થનાને વિનંતી કરીએ કે અમે હાર જાણીએ છીએ નથી જાણતા એવો કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય, ઘરમાં હોય કે હોસ્પિટલમાં હોય, પિતા બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સાજાપણું આપો બાપ. ઘાયલોના ઘર ઉજવો પિતા. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. જે કુટુંબની અંદર કામ, નોકરી, ધંધા, રોજગારોની તલાશ છે, ત્યારે પિતા બાપ પ્રાર્થનાને વિનંતી કરીએ કે તેઓને યોગ્ય આજીવિકાના સાધન મળી રહે તેવી કૃપા તમે થવા દો. પિતા બાપ, અમે શું માંગીએ, અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારાવાના જાણો છો અને તમારા અખંડ ભંડારમાં તે પૂરા પાડો છો.
તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ પિતા બાપ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હંમેશ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને તૈયાર કરો. તમારા માર્ગો અમને બતાવો અને તમારા માર્ગોમાં ચાલવાને માટે તમે અમને શક્તિ, સામર્થ્ય, બળબુદ્ધિ, ડાપણ પૂરા પાડો બાપ. અમારા દેશ અમેરિકાને તો તમારા દેશના રાજનેતાઓને તમારા હાથોમાં સોંપીએ છીએ બાપ, કે આ દેશને સાચવો, અમારા રાજનેતાઓને સાચવો અને તમારે આશીષને વરસાદ થવા દો બાપ. અમારા રાજનેતાઓને ત્યાં બુદ્ધિ, જ્ઞાન, ડાપણ આપો કે જેથી તેઓ આ દેશનું સુકાન સારી રીતે સંભાળી શકે અને તમારા નામને રાજ, માન, મહેમાન, ગૌરવ મળે બાપ. એ કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. અમે પાપી મનુષ્ય છીએ, અમારાથી જાણે અજાણે પાપ થયા હોય છે, પણ પિતા બાપ તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરેલી પ્રાર્થના તમે સાંભળો છો અને પાપોની ક્ષમા આપો છો. ત્યારે પિતા બાપ અમે અમારા પાપોની ક્ષમા માગીએ છીએ અને પિતા બાપ તમે એ માફ કરો છો એવું અમે માનીએ છીએ. ત્યારે પિતા બાપ અમારે જાણે અજાણે થયેલા સગળા પાપોની ક્ષમા માંગતા અમારી આ પ્રાર્થના તમારા પુત્ર ઈશુના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. આમીન.